બોટાદમાં જે ખેડૂત આંદોલન કરવામાં આવ્યું છે હવે તેને રાજકીય રંગ મળી ચૂક્યો છે. એક બીજી પાર્ટીઓ છે એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ ત્યાંના જે દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે, પક્ષો પર અનેક સવાલો ઉઠ્યા છે અને આ સમગ્ર જે ઘટના બની છે તેના વિશે જ આપણે આજે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે વાત કરવી છે. ઇન્દ્રનીલભાઈ, BS9 TV ન્યૂઝમાં તમારું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલો સવાલ ઇન્દ્રનીલભાઈ મારો એ છે કે જે પ્રમાણે બોટાદના હળદરમાં જે ઘટના બની છે તેને કઈ રીતના તમે જુઓ છો? હું ગઈકાલે જ હળદર સવારથી હતો. એકચ્યુઅલી ત્યાં જે કરદાનો પ્રશ્ન હતો એ તો અમારા કોંગ્રેસના પ્રમુખ સહિત બધા જઈ અને ડીડીઓને, કલેક્ટરને અને યાર્ડના ચેરમેનને મળી અને એ પ્રશ્ન તો હલ કરી જ ચૂક્યા હતા. પરંતુ બીજે દિવસે આ જે નાટક કંપની છે આમ આદમી પાર્ટી વાળી, એ લોકોએ પંચાયત બોલાવી એ હળદર ગામમાં. ત્યાં લોકોને ભેગા કર્યા અને ઉશ્કેરીજનક ભાષણો કર્યા અને ભાષણ બાદ ત્યાં પોલીસ સાથે ઘર્ષણ થયું. વાસ્તવિકતા એ હતી કે ગામના લોકોએ કોઈ ઘર્ષણમાં નહોતા પડ્યા. સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓના પાસિંગ વાળી ગાડીઓ જ બધે ત્યાં કબજે થઈ છે અને એ લોકોએ ત્યાં દંગલ કર્યું અને માર ખાધો આખા હળદર ગામના લોકોએ. કેમ કે પોલીસને પણ કદાચ ત્યારે નહીં ખબર હોય કે ભગવાન જાણે કે પોલીસને આવી કુટેવ પણ હોય છે, અમસ્તા મસ્તી લોકોને મારવાની, જે બહુ નિંદનીય છે. અને પછી આઈડેન્ટિફાઈ કર્યા કે એમાંથી એના સીસીટીવી ફૂટેજ ઉપરથી ને બધા ઉપરથી કે 85 લોકો આમાં ઇન્વોલ્વ હતા. અમથા 300 લોકોને મારી મારીને પોલીસે ત્યાં પોલીસ સ્ટેશનમાં પૂરી દીધા હતા. પછી આઈડેન્ટિફાઈ કરવાની કાર્યવાહી કરી અને આઈડેન્ટિફાઈ કર્યા 85 લોકો. એમાં 7 જ જણ હળદરના, એમાં 4 તો ભજનીક હતા જે સ્ટેજ ઉપર બેઠા હતા ખાલી, એને પણ ખોટા લઈ લીધા. એની પણ અમે રજૂઆત કાલે કરી છે કે એના નામ ન આવવા જોઈએ. એટલે આખો મામલો એ છે. હું આમ આદમી પાર્ટીમાં 4 મહિના કેજરીવાલ સાથે ફર્યો છું. 2022માં એને ઓળખી ગયો કે આ નાટક કંપની છે, એટલે સ્વાભાવિક એક કોંગ્રેસી જીવને નાટક કંપનીનો જ વાંધો હોય જેમ ભાજપની હારે છે એમ. એટલે હું નીકળી ગયો હતો. એટલે બહુ નજીકથી આ ઈસુદાનભાઈ, ગોપાલભાઈ ને આખી નાટક કંપની સહિતની ઓળખું જ છું. અને મેં કાલે જોયું કે એ આ સ્ટાઇલથી નાટક કરવાની ટેવ વાળા છે. એટલે જે સુરેન્દ્રનગર વાળા ભાઈ લઈને આવ્યો હતો એને ત્યાં તોફાન કરાવ્યું અને માર હળદર વાળાએ ખાધો. અને એટલા માટે કે સોશિયલ મીડિયા થ્રુ આમ આદમી પાર્ટી ખેડૂતો માટે જ્યારે લડી લેતી હોય એક પ્રચાર ઉભો કરવા માટે લોકોને માર ખવડાવવો એ બરોબર નથી. આમાં મારી એક પણ વાત ખોટી હોય તો તમારી ચેનલ ઉપર હું કોઈ પણ આમ આદમી પાર્ટી વાળા સાથે આની ચર્ચા કરવા માટે તૈયાર છું, જવાબદાર માણસો એને. ઇન્દ્રનીલભાઈ, પ્રશ્ન પોલીસની કામગીરી ઉપર પણ થયો છે, કારણ કે એ દરમિયાન પત્રકારની પણ અટકાયત કરવામાં આવી હતી જે ફરજ બજાવી રહ્યા હતા. ન માત્ર સામાન્ય લોકો, એટલે રાજકીય રંગ અત્યારે મળી ગયો છે, પરંતુ જે સામાન્ય લોકો હેરાન થયા છે, પોલીસની કામગીરી પર અનેક સવાલો થયા છે. ત્યારે તમને લાગી રહ્યું છે કે પોલીસની કામગીરીમાં કંઈક ચૂક થઈ હોય અથવા કોઈના ઈશારે પોલીસે કામગીરી કરી હોય? જો પોલીસ છે ને, એની મુશ્કેલી એક છે કે એ લોકોને દબંગગીરી કરવી જોઈએ છે અને એમાં જ્યારે એને વાગે ત્યારે તો હટતા હોય છે. એ હદ પોલીસે વળોટી છે ત્યાં, એ બરોબર નથી થયું. તમે સામાન્ય માણસને ઘરમાંથી કાઢીને શું કામ મારવા જોઈએ? જેને બિચારાને કઈ લાગતું વળગતું નહોતું એને પોલીસે શું કામ મારવા જોઈએ? એવા લોકોને ઘરમાંથી પકડી અને ત્યાં લઈ ગયા પોલીસ સ્ટેશન અને ત્યાં પણ માર્યો. તમે આઈડેન્ટિફાઈ કરીને કોકને મારો બરોબર છે કે એ હતો એમાં, પણ તમે એમને ખાલી મારો એ વ્યાજબી વાત નથી. જે પ્રમાણે હાલ જે ઘટના બની છે પછી શું કોંગ્રેસ એવી નિષ્પક્ષ તપાસની માંગ કરશે કે જે સમગ્ર ઘટનામાં જે જવાબદારો છે તેના પર જ દંડનીય કાર્યવાહી થાય, બાકી બધા જેમને નિર્દોષ છે તેમને મારવામાં આવ્યા છે તેનું શું? જે એ લોકોને કાલે અમે રજૂઆત કરી
અને જે નિર્દોષ લોકો છે જેને આઈડેન્ટિફાઈ નથી કરી શક્યા અને છોડી દીધા, 250 થી 300 લોકોને મારા ખ્યાલમાં ધરપકડ કરવામાં આવી હતી, એમાંથી 85 લોકો ઉપર એ લોકોએ એફઆઈઆર દર્જ કરી છે. સંપૂર્ણ ગામે એટલે એની પણ અમે જઈને રજૂઆત કરી છે કે એ 4ને કાઢી નાખો અને બાકી બધાને કાલે છોડી દેવામાં આવ્યા છે. અને અમે આમાં અમે દંગલ નથી, કેમ કે લોકો ઉપર અત્યાચાર થાય એવું રાજકારણ ન જ હોવું જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. અને આ લોકો દંગલ કરાવીને ભાજપ સત્તા ઉપર આવી અને આ લોકો પાસે દંગલ કરાવીને ભાજપ સત્તા ઉપર રહેવા માંગે છે. અને કમનસીબી તો એ છે કે એના કહેવાતા ખેડૂત નેતા ખેડૂતોને જ્યારે માર પડી રહ્યો હતો ત્યારે એ પાટલા દરવાજેથી કે ગુમ થઈ ગયા, ભાગી ગયા. અમારો કોંગ્રેસનો નેતા કોઈ આવી રીતના લોકોને મૂકીને ન વહી જાય. આ ફરક મોટો છે. આ ભાજપની મિલીભગત છે. અને એવું બની શકે કે પોલીસ અને આમ આદમીએ નતર બે મુખ્ય લોકોને કેવી રીતના નીકળી શકે પોલીસ ધારે તો, પણ એ લોકોને છટકવા દેવાના અને પછી આખી કાર્યવાહી મારતું ઝૂડની કરવાની અને લોકોને ઉશ્કેરવાના. અને જે અત્યારે ભાજપથી ખૂબ નારાજ લોકો છે એનો મત બગડે એ માટે આપમાં દોરવાના. આ ભાજપ અને આમ આદમી પાર્ટીની બંનેની આ જે ફિતરત છે એ લોકોએ સમજવાની રહી. પણ સવાલ એ છે ઇન્દ્રનીલભાઈ કે જે આખું આંદોલન હતું હવે રાજકીય આંદોલન થઈ ગયું હોય કે એવું લાગી રહ્યું છે, કારણ કે પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ કરી રહી છે, પોલીસ પર અનેક સવાલો થઈ રહ્યા છે. ખાસ ભારતીય જનતા પાર્ટી એમાં અને ત્યાંના જે ધારાસભ્ય છે તેમનું મૌન છે એ ખૂબ ઘાતક હતું, કારણ કે આખી ઘટનાઓ થઈ, જો તેઓ રોકી શકતા હતા શાંતિથી ખેડૂતો સાથે ને ચેરમેન સાથે વાત કરીને આ બધું જ જે કડદા પ્રથા છે તેનું નિવારણ લાવી શકતા હતા, તો કેમ એ લાવવામાં ન આવ્યું? બેન, મેં તમને એ જ કીધું કે એ લોકોએ શું કર્યું, એને તો નાટક જ કરવું તો એવું કર્યું હોય, પણ આનું એ સાચું તમે બોલ્યા એ જ એનું સાચું નિરાકરણ હતું. અને એ નિરાકરણ અમારા બોટાદના જિલ્લા પ્રમુખ હિંમતભાઈ કટારિયા સહિતની અમારી ટીમ જઈ અને પ્રશ્નનું નિરાકરણ તો આગલે દિવસે થઈ ગયું હતું. આ દંગલ થયું એના આગલે દિવસે કલેક્ટરને મળી અને યાર્ડના ચેરમેનને મળી અને આ કરદો કરે એનું લાયસન્સ કેન્સલ કરવાનું આ નિર્ણય તો થઈ ચૂક્યો હતો. પણ એ એટલે જ હું નિર્ણય કહું છું બાબતે કે આ એવું હતું નાટક કે ખેડૂતોને લેખિતમાં જોઈતું હતું. ઈ મૌખિક રીતે પછી મારા ખ્યાલમાં રવિવાર આવ્યો હતો એટલે લેખિત પણ એ લોકોને જોતું હોત તો લેખિત પણ આપત. પણ એના માટે આવું દંગલ કરવાનું શું જરૂર, જ્યારે એ લોકોએ સ્વીકારી લીધું હતું, કલેક્ટરે સ્વીકારી લીધું હતું, ચેરમેને સ્વીકારી લીધું હતું. અને બિલકુલ અમે જરા પણ સહમત નથી. ખેડૂતો સાથે જે આ કરદો થાય છે એ જરા પણ ચલાવી લેવાય એવી વાત નથી. પણ એનું નિરાકરણ ખેડૂતોને માર ખવડાવીને ન કરાય. એનું નિરાકરણ તમારે ડાયલોગથી કરવું જોઈએ. અને નિરાકરણ ન કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે ત્યાં સમય આપીને બેઠું રહેવું જોઈએ, ભૂખ્યા રહેવું જોઈએ. તમારે આગેવાન છો તમે સમાજના, તો તમારે એનું નિરાકરણ એમ કરાય. આવું દંગલ પોલીસ અને આમ આદમી પાર્ટી એટલે કે પોલીસ એટલે કે ભાજપની સૂચના અને આમ આદમી પાર્ટી ભેગા થઈ અને આવું દંગલ એ બહારના માણસો લઈ આવીને પાસે કરાવે એ મારા ખ્યાલમાં વ્યાજબી વાત નથી. જી ઇન્દ્રનીલભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર.